નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે પુનરાવર્તન સ્વરૂપે પાઠ 13થી 15 સુધીના પ્રશ્ન અને તેના જવાબ તેમજ 10મા પાઠમાં અને 11મા પાઠમાં જે જોડકા આવે છે એનું પણ સાથે સાથે પુનરાવર્તન આપણે કરવાનું છે. ચલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ 13મો પાઠ. પાઠનું નામ શું છે? સ્વચ્છતા. જો એમાં પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન છે, અજય કે મોહલ્લે મેં મોહનને ક્યાં દેખા? એટલે કે અજયની સોસાયટીમાં મોહને શું જોયું? તો આપણે સૌ પાઠમાં જોઈ ગયા એમ કે મોહન છે એ અજયના જન્મદિવસમાં એના ઘરે જાય છે. ત્યારે સોસાયટીમાં એ જુએ છે કે એની સોસાયટીમાં કચરાપેટી તો ઘણી જગ્યાએ હતી, પણ કચરો કચરાપેટીમાં હતો નહીં, તે કચરાપેટીની આજુબાજુમાં ફેલાયેલો હતો. ત્યાર પછી એના ઉપર માખીઓ પણ બણબણતી હતી અને ચારે બાજુ ગંદકી હતી. તો પહેલાંના જવાબમાં શું આવે? મોહનને અજય કે મોહલ્લે में कूड़ेदान के बाहर फैला हुआ कूड़ा देखा, भीनक रही मक्खियाँ और चारों ओर फैली गंदकी देखी. ભીનક રહી એટલે શું થાય? તો કે બણબણતી હતી એવી. બીજો પ્રશ્ન, મોહલ્લે में गंदगी क्यों फैली हुई थी? તો કે ભાઈ આપણે પાઠમાં જોયું એમ કે લોકો છે એ કચરો કચરાપેટીમાં નાખવાને બદલે રસ્તા ઉપર જ કચરો ફેંકીને જતા રહેતા હતા. તેના કારણે સોસાયટીમાં ગંદકી ફેલાયેલી રહેતી હતી. બરાબર ને? તો બીજાના જવાબમાં શું આવે? लोग कूड़ेदान में कूड़ा न डालकर सड़क पर ही डाल देते थे और सफाई की चिंता नहीं करते थे, इसीलिए मोहल्ले में गंदगी फैली हुई थी. આગળ ત્રીજો પ્રશ્ન, અધ્યાપક બચ્ચોं को अजय के मोहल्ले में क्यों ले गए? એટલે કે શિક્ષક છે એ બાળકોને અજયની સોસાયટીમાં શા માટે લઈ ગયા? તો કે ભાઈ અજયની સોસાયટીમાં ખૂબ જ ગંદકી હતી, એટલે આ બાળકો છે એની પાસે એ સોસાયટી સાફ કરાવવા માંગતા હતા અને લોકોને સમજાવવા માંગતા હતા કે કચરો છે એ કચરાપેટીમાં જ નાખવો જોઈએ, કારણ કે કચરાથી શું થાય છે? તો કે ગંદકી ફેલાય છે અને ગંદકીથી રોગ ફેલાય છે. તો ત્રીજાના જવાબમાં લખીશું, અધ્યાપક बच्चों को अजय के मोहल्ले में ले गए क्योंकि वहाँ गंदगी फैली हुई थी, उसे बच्चों के द्वारा वे साफ करवाना चाहते थे. वे लोगों को समझाना चाहते थे कि कूड़ा कूड़ेदान में ही डालें क्योंकि गंदगी से रोग फैलते हैं. આગળ ચોથો પ્રશ્ન, हम नगरपालिका की मदद कैसे कर सकते हैं? એટલે કે આપણે નગરપાલિકાની મદદ કઈ રીતે કરવી જોઈએ? તો કે નગરપાલિકા છે એ આપણી સોસાયટીમાં કચરાપેટી મૂકે છે, તો આપણે કચરો હંમેશા શેમાં નાખવો જોઈએ? તો કે કચરાપેટીમાં. ત્યાર પછી આપણા ઘરની આજુબાજુની સફાઈ છે એ આપણે ખુદ રાખવી જોઈએ, જેના કારણે ગંદકી ન ફેલાય. તો ચોથાના જવાબમાં લખીશું, हम कूड़ा कूड़ेदान में ही डालकर तथा अपने मोहल्ले की सफाई खुद करके नगरपालिका की मदद कर सकते हैं. पांचमो प्रश्न, हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए? એટલે કે આપણે આપણું ઘર અને સોસાયટી શા માટે સાફ રાખવી જોઈએ? તો કે ભાઈ રોગ ન ફેલાય એટલા માટે. જો આપણે સ્વચ્છતા ન રાખીએ તો એના કારણે ગંદકી ફેલાય, અને જો ગંદકી ફેલાય તો એના કારણે અનેક રોગ છે એ પણ ફેલાય. તો પાંચમાના જવાબમાં લખીશું, हमें अपना घर और मोहल्ला साफ रखना चाहिए क्योंकि गंदगी से अनेक रोग फैलते हैं. ત્યાર પછી આગળ આપણી જે 14મી કવિતા છે, હમ ભારત કી શાન હૈ, એના પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, ભારત માતા કી શાન કોણ હૈ? તો કે આપણે કવિતામાં જોયું એમ કે નાના નાના બાળકો. તો પહેલાંના જવાબમાં આવે, બચ્ચે ભારત માતા કી શાન હૈ. બીજો પ્રશ્ન, બગિયા મેં ખુશ્બુ કોણ ફેલાતા હૈ? તો આ તો આપણે કવિતા ન ભણ્યા હોય તો પણ આપણને ખ્યાલ આવે કે બગીચામાં સુગંધ કોણ ફેલાવે? તો કે ભાઈ ફૂલ. તો બીજાના જવાબમાં આવે,
बगिया में फूल खुशबू फैलाता है। ત્રીજો પ્રશ્ન, हम कैसे आगे बढ़ सकते हैं? એટલે કે આપણે આગળ કઈ રીતે વધી શકીએ? તો કે ભાઈ સારા અને મહાન કામ કરીને. તો ત્રીજાના જવાબમાં આવે हम महान काम करके आगे बढ़ सकते हैं. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, हमारे देश का भविष्य कौन है? એટલે કે આપણા દેશનું ભવિષ્ય કોણ છે? તો કે બાળકો. તો ચોથાના જવાબમાં પણ શું આવે? બચ્ચે હમારે દેશ કા ભવિષ્ય હૈ. જુઓ ત્યાર પછી આગળ આપણો જે 15મો પાઠ છે, ખરગોશ ઓર હાથી, એના પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, ખરગોશો કે બિલ કહાં થે? બિલ એટલે શું થાય? દર. એટલે કે સસલાઓના દર ક્યાં હતા? તો કે ભાઈ સસલાઓના દર છે એ સરોવરને કિનારે જે ભીની જમીન હતી એની અંદર હતા. તો પહેલાંના જવાબમાં શું આવે? ખરગોશો કે બિલ સરોવર કે કિનારે ગીલી જમીન કે અંદર થે. બીજો પ્રશ્ન, ખરગોશો કા સરદાર ક્યાં બોલા? એટલે કે સસલાઓનો સરદાર છે એ શું બોલ્યો? આ બધા સસલાઓ છે એ જંગલમાં હાથીઓ આવ્યા એનાથી ખૂબ જ પરેશાન હોય છે. એટલે આ સસલાઓનો સરદાર છે એક યુક્તિ વિચારે છે અને પછી એ હાથીઓના સરદાર પાસે જાય છે અને ત્યાં જઈને શું કહે છે કે અમે ચાંદા મામાના ભાણિયાઓ છીએ. ચાંદા મામા રોજ અમને મળવા માટે સરોવરમાં આવે છે અને એ તમારાથી નારાજ છે. આવું સસલાઓનો સરદાર છે એ હાથીના સરદારને કહે છે. તો બીજાના જવાબમાં શું આવે? ખરગોશો કા સરદાર બોલા हम चांद के भांजे हैं, मामा रोज सरोवर में हमसे मिलने आते हैं, वे आपसे नाराज हैं. ત્રીજો પ્રશ્ન, પૂર્ણમાસી કા ચાંદ कैसा है? પૂર્ણમાસી એટલે શું થાય? તો કે પૂનમ. મહિનામાં એક વખત અંજવાળિયાના 15મા દિવસે પૂનમ આવે, બરાબર ને? તો પૂનમ હોય તે દિવસે ચાંદો કેવો હોય? તો કે સંપૂર્ણ ગોળ હોય. તો ત્રીજાના જવાબમાં આવશે પૂર્ણમાસી કા ચાંદ ગોલ હે. ચોથું, તાલાબ મેં ક્યાં દિખાઈ દે રહા હે? એટલે કે તળાવમાં શું જોવા મળી રહ્યું છે? તો કે જ્યારે આ સસલાઓ છે એ હાથીને સરોવરના કિનારે લઈ જાય છે તો રાત્રે સરોવરના પાણીમાં ચાંદો દેખાય છે અને એ પણ હવાની લહેરો સાથે ઉપર નીચે થતો હોય એ રીતે જોવા મળે છે. તો ચોથાના જવાબમાં આવશે તાલાબ મેં ચાંદ દિખાઈ દે રહા હૈ, વહ લહેરો કે સાથ સાથ ઉપર નીચે હો રહા હૈ. ત્યાર પછી 5મો પ્રશ્ન, ચંદા મામા સે માફી કોણ માંગ રહા હૈ? એટલે કે ચાંદા મામા પાસે માફી કોણ માંગી રહ્યું છે? તો કે હાથીઓનો સરદાર. હવે સસલાઓ છે એ હાથીને એમ કહે છે કે અમે ચાંદા મામાના ભાણિયાઓ છીએ અને એ તમારાથી નારાજ છે. એટલે હાથીને આ બધી વાત છે એ સાચી લાગે છે એટલે તે ચાંદા મામા આગળ માફી માંગે છે. તો 5માના જવાબમાં શું આવે? હાથીઓ કા સરદાર ચંદા મામા સે માફી માંગ રહા હૈ. તો આ હતા 15મા પાઠના સવાલ અને તેના જવાબો. ત્યાર પછી સવાલ જવાબ જોયા બાદ હવે આપણે જોઈએ જોડકા જોડવાના, બરાબર? તો તમે જુઓ તો કવિતા 10 જેનું નામ છે શીખો, એમાં આપણને સ્વાધ્યાયના પ્રશ્નમાં એક જોડકું આપેલું છે એ આપણે જોઈ લઈએ. જુઓ અહીંયા આપણને 2 વિભાગ આપેલા છે, અ અને બ. અ વિભાગમાં આપણને 5 શબ્દ આપેલા છે, ફૂલ, જલધારા, મછલી, પૃથ્વી, ધુઆ. અને એના સામે આ જે 5 શબ્દ છે એટલે કે 5 કુદરતના જે તત્વો છે એ આપણને શું શીખવે છે એના વિશે સામે આપેલું છે. તો એની સાથે તમારે યોગ્ય રીતે એને જોડવાના છે. તો જુઓ પહેલું છે ફૂલ. તો ફૂલો આપણને શું શીખવાડે છે? તો કે હસતે રહેના, બરાબર ને? તો બ વિભાગમાં તમે જુઓ ત્રીજો ક્રમ છે ત્યાં લખ્યું છે હસતે રહેના. તો એ બેઉને તમારે જોડવાના છે. ત્યાર પછી જલધારા એટલે કે પાણીનો પ્રવાહ આપણને શું શીખવે છે? તો કે જીવનમાં આપણે સતત આગળ વધવું એવું પાણીનો પ્રવાહ છે એ આપણને
શીખવે છે. તો તમે જુઓ બ વિભાગમાં પાંચમું છે ત્યાં લખ્યું છે જીવન પથ મેં આગે બઢના, તો એ બેઉને જોડવાના છે. ત્રીજું છે મછલી, તો માછલી પાસેથી શું શીખવું જોઈએ? તો કે સ્વદેશ કે લીએ તડપ કર મરના, બ વિભાગમાં પહેલું જ. ચોથું છે પૃથ્વી, તો પૃથ્વી પાસેથી આપણે શું શીખવું જોઈએ? કવિતામાં આપણે જોયું એમ કે પ્રાણીઓની સેવા કરવાનું, બરાબર ને? તો બ વિભાગમાં તમે જુઓ છઠ્ઠો ક્રમ સેવા કરના, તો પૃથ્વી અને સેવા કરના એ બેઉને જોડવાના છે. પાંચમું છે ધુઆ એટલે કે ધુમાડો, ધુમાડા પાસેથી શું શીખવું જોઈએ? તો કે સતત ઉન્નતિ કરના એટલે કે પ્રગતિ કરવી. તો તમે જુઓ બ વિભાગમાં ચોથો ક્રમ ત્યાં લખ્યું છે ઉન્નતિ કરના, તો ધુઆ અને ઉન્નતિ કરના એ બેઉને જોડી દેવાના છે. તો આ રીતે વ્યવસ્થિત રીતે તમારે આ જોડકા છે એ જોડી દેવાના છે અને સરસ રીતે એક વખત રફ બુકમાં લખી લેવાના છે, જેના કારણે આપણને યાદ રહી જાય. ત્યાર પછી આગળ આપણને 11મો પાઠ સચ્ચા બાલક, જેમાં એક જોડકું આપેલું છે જે રૂઢિપ્રયોગો છે અને તેના અર્થ. રૂઢિપ્રયોગોને તેના યોગ્ય અર્થ સાથે આપણે જોડવાના છે. જો આપણે પાઠ ભણ્યા ત્યારે રૂઢિપ્રયોગો વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લીધા હોય, પાકા કરી લીધા હોય, તો આપણને આ બધા જ જોડકાઓ છે એ સાચા આવડે. હવે જુઓ અવિભાગમાં તમે જુઓ તો કડક કર બોલના, ઘૂંટને ટેકના, નેક રાસ્તે પર ચલના, આંખો કા તારા, કાન ફૂંકના એ બધા રૂઢિપ્રયોગો છે. તો એની સામે સહી રાસ્તે પર ચલના, નિર્વાહ કરના એ બધા છે એના અર્થ આપેલા છે. એ આડાવડા છે જે આપણે ક્રમમાં ગોઠવવાના છે. ઉપર તો આપણને એમ પણ કહ્યું છે કે સહી જોડ મિલાઈએ ઓર વાક્ય પ્રયોગ કીજીએ. અહીં આપણે માત્ર અર્થને, રૂઢિપ્રયોગને તેના અર્થ સાથે જોડવાના છે, વાક્યમાં પ્રયોગ કરવાનો નથી, બરાબર છે. જો પેલું કડક કર બોલના, તો એનો અર્થ શું થશે? કઠોરતા સે બોલના એટલે કે ગુસ્સાથી બોલવું. કડક કર બોલના એટલે કે ભાઈ ગુસ્સાથી બોલવું. બીજું છે ઘૂંટને ટેકના, તો એનો અર્થ શું થાય? હાર માનના. જ્યારે કોઈક હાર માની લે તો આપણે એવું ઘણી વખત હિન્દીમાં કહેવાય કે ઉસને ઘૂંટને ટેક લીએ એટલે કે એને હાર માની લીધી. ત્રીજું છે નેક રાસ્તે પર ચલના, તો એનો અર્થ શું થાય? સહી રાસ્તે પર ચલના. જ્યારે આ પાઠ આપણે જોયો ત્યારે આ રૂઢિપ્રયોગ પાઠમાં આવે છે કે આ જે ડાકુઓનો સરદાર છે એવું બોલે છે કે આ નાનકડો બાળક જો આવા મુશ્કેલીના સમયમાં પણ પોતાની માએ શીખવ્યું છે એ પ્રમાણે જો સાચું બોલતો હોય તો આપણે તો મોટા છીએ, આપણે તો ઈશ્વરના બતાવેલા નેક રાસ્તા ઉપર નથી ચાલતા. નેક એટલે સાચું, બરાબર. તો ત્રીજો રૂઢિપ્રયોગ છે નેક રાસ્તે પર ચલના, એનો અર્થ શું થાય? સહી રાસ્તે પર ચલના. બ વિભાગમાં જુઓ પહેલો જ ક્રમ. ત્યાર પછી આગળ ચોથું છે આંખો કા તારા, તો એનો અર્થ શું થાય? બહુત પ્યારા. આ રૂઢિપ્રયોગ છે એ આપણે પ્રથમ સત્રમાં પણ આવી ગયો છે. આપણે કવિતા ભણ્યા ને નન્ના મુન્ના રાહીયું, જેમાં આ રૂઢિપ્રયોગ આવ્યો હતો આંખો કા તારા એટલે કે બહુત પ્યારા. પાંચમું છે કાન ફૂંકના, તો એનો અર્થ શું થાય? કિસી કે વિરુદ્ધ કુછ કહેના. બરાબર છે. તો આ રીતે આ જોડકા તમારે જોડી લેવાના છે. આજના વિડીયોમાં આપણે પાઠ 13થી 15 સુધીના સવાલ જવાબ તેમજ કવિતા 10 અને પાઠ 11ના જે આ જોડકા છે એના વિશેનું પુનરાવર્તન કર્યું. આગળના વિડીયોમાં હવે આપણે દ્વિતીય સત્રમાં આવતા જેટલા પણ સમાનાર્થી શબ્દો છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. આશા રાખું છું કે પુનરાવર્તન સ્વરૂપે આપણે જે કંઈ શીખ્યા એ તમને સૌને વ્યવસ્થિત રીતે સમજાયું હશે.